ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. મહત્વના સમાચાર લીંબડી બેઠકને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે. સુરેન્દ્રનગરની લીંબડી વિધાનસભાની બેઠક ઉપર ભાજપના ઉમેદવારને લઈને ગોરધન ઝડફિયાએ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે એકાદ દિવસમાં લીંબડી બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત કરીશું. મહત્વના સમાચાર લીંબડી બેઠકની જાહેરાત સંદર્ભે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ આ મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે એક બે દિવસમાં લીંબડી બેઠકના ઉમેદવાર કોણ હશે ભારતીય જનતા પક્ષ તરફથી તેની જાહેરાત થઈ જશે. પેટા ચૂંટણીના પ્રચાર માટે ગુજરાતના મોટા નેતાઓ પણ જોડાશે તેવું તેમણે નિવેદન આપ્યું છે. સાથે એમ પણ કહ્યું કે સીએમ અને નાયબ મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખનો ચૂંટણી પ્રચારનો કાર્યક્રમ હાલ તૈયાર થઈ રહ્યો છે. ગુરધનભાઈ, ખાસ 8માંથી 7 નામ ડિક્લેર થઈ ચૂક્યા. લીંબડીમાં શું કસમકસ અને ક્યાં સુધીમાં ડિક્લેર થઈ શક્યતા લાગી રહી છે? ફોર્મ ભરવાની તારીખ હજુ 16 સુધી બાકી છે અને આજે 12 તારીખ થઈ ગઈ છે. એકાદ દિવસમાં અમે ડિક્લેર કરી દઈશું. એમાં કોઈ બીજો કોઈ ઇસ્યુ નથી, પણ કોઈ પણ બેઠક માટે વિનેબિલિટીના ફેક્ટર્સ ની પાર્ટીની એનાલિસિસ ચાલતી હોય છે. એકાદ દિવસ લેટ થાય, બાકી એકાદ દિવસમાં ડિક્લેર થઈ જશે. બીજેપીના મુરતિયાનું ડિક્લેરેશન પહેલા કોંગ્રેસના મુરતિયાનું ડિક્લેરેશનની રાહ જોવાઈ રહી છે કે ભાઈ ત્યાં કોણ આવે છે તેના આધારે અમે ક્યારેય નથી તો અમે સાથે ડિક્લેર ના કરી હોય. કોંગ્રેસ શું ડિક્લેર કરે ને પછી ડિક્લેર કરે એવું બીજેપીમાં ક્યારેય નથી હોતું. તો અમે આ 7 પણ ના ડિક્લેર કરી હોત. એટલે એવો કોઈ વિષય નથી. અચ્છા, ફોર્મ બધા જ ઉમેદવાર ક્યારે એક સાથે કોઈ નિયત સમય કોઈ દિવસ નક્કી નથી. 16 તારીખ સુધીમાં ભરવાના છે. કોઈ કાલથી પણ ભરે છે અને 15 તારીખ સુધીમાં લગભગ 16 પહેલા બધા ફોર્મ અમારા ભરાઈ જશે. 1000 ગ્રુપ મિટિંગો એક જ દિવસમાં પ્લાન કરી હતી. લગભગ અમે 850 સુધી એચીવ કરી શક્યા. તો અમારો ફોકસ વધારે બધી જ વિધાનસભામાં. મોટી સભા અને રેલીઓ બહુ ઓછી થવાની કોવિડને કારણે, અને વર્ચ્યુઅલ અમારા કાર્યકર્તાની બેઠકો અમે વર્ચ્યુઅલ કરી રહ્યા છીએ. કાર્યકર્તાને કંઈ મેસેજ આપવો હોય તો નીચે બૂથ સુધી, શક્તિ કેન્દ્રથી નીચે અમારા પેજ કમિટી સુધીના કાર્યકર્તા બન્યા છે. જે પાનામાં 30 મતદાર છે ને એમાં પણ અમારી કમિટી છે. એટલે અમે એની વર્ચ્યુઅલ બેઠકો કરીશું, પરંતુ સૌથી વધારે ફોકસ રહેવાનું છે અમારી ગ્રુપ મિટિંગો. અને એ ભાજપની, અમારી ભારતીય જનતા પાર્ટીની સફળતાનું મોટામાં મોટું રહસ્ય હોય તો અમે નીચે સુધી ગ્રુપ મિટિંગમાં બૂથ સુધી, બૂથની નીચે પણ મતદાર સુધી ઘર ઘર સંપર્ક પણ 2-3 રાઉન્ડ થવાના છે. ખાસ અનેક મર્યાદાઓ વચ્ચે ચૂંટણી પ્રચાર પણ જે થોડો ઘણો હવે બાકી રહ્યો છે તે થશે. શું મોટા નેતાઓનું કંઈ આયોજન થયું છે કે તે પણ 8 વિધાન મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ? અમારા પ્રદેશ પ્રમુખ, મુખ્યમંત્રી શ્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રીના પણ પ્રવાસો, વર્ચ્યુઅલ બેઠકો પણ અમારી ચાલે છે પ્રદેશ પ્રમુખ સાથે અમારા કાર્યકર્તાઓની. અને વાસ્તવમાં જે કોવિડની મર્યાદામાં જે રેલી નક્કી કરી હશે એની સભાઓ પણ થશે. બીજેપીની પેટા ઇલેક્શન માટેની ટિપિકલ લાઈન પ્રમાણે 8માંથી કેટલા ફાયદાકારક બેઠકો જે છે તે પ્લસ થશે? નહીં, 8 બેઠકો જીતવાની જ છે અને એમાં કોઈ શંકાને, જ્યાં સુધી અમારો તૈયારીનો સવાલ છે. 2 મહિના પહેલા ઉમેદવારો નક્કી કર્યા પહેલા અમારા જે ઇન્ચાર્જો નક્કી કર્યા હતા એમણે વ્યવસ્થાત્મક પાર્ટ એ તો 2 મહિના પહેલા અમે તૈયાર કર્યો છે, રોડ મેપ. એટલે અમારા માટે ચૂંટણી જીતવાના બીજા કોઈ મુશ્કેલીનો કોઈ વિષય જ નથી. 8 બેઠકો જીતીશું.